જોઈને સૌથી પહેલા ખેડૂતોની વાત કરવી છે। ખેડૂતો આ વખતે માવઠામાં બરબાદ થઈ ગયા છે। સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું અને આ પેકેજ માટે એક મોટા સમાચાર હવે એ છે કે જે લાભ મેળવવાના હોય એમણે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આવતીકાલે બપોરે 12 વાગ્યાથી આ અરજી કરી શકાશે। આ અરજી કરવા માટે HTTP એટલે કે જે વેબસાઇટ માટેનું એક એડ્રેસ હોય છે એ વેબસાઇટનું એડ્રેસ ટાઈપ કરી krp.gujarat.gov.in પર આ અરજી કરવાની રહેશે। 15 દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અને ઓનલાઈન અરજી માટે કોઈ પણ ચૂકવણું નહીં કરવું પડે। વધુ માહિતી સાથે હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, સરકાર દ્વારા જે કામ કરવામાં આવ્યું, ઐતિહાસિક સમયની અંદર આ પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું હતું, પણ એ પછીની જે સરકારી પ્રોસેસ છે અરજી કરવાની, અરજી કર્યા પછી એને સહાય મળે, આ બધા સમયની અંદર એવું નથી લાગતું કે ક્યાંક રવિ પાકની વાવણીનો સમય વીતી ન જાય? તો સ્વાભાવિક રીતે જે ખેડૂત છે, જે ખાતેદાર છે અને જે ખરેખર ખેતી કરે છે એવા લોકોને આ સહાય મળે તે હેતુથી સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતના ખાતાની અંદર પૈસા જાય એ પ્રકારની છેલ્લા કેટલાક વર્ષોથી સરકારે આ સ્કીમ જે છે અથવા તો મોટાભાગની સ્કીમોની અંદર આ વ્યવસ્થા કરેલી છે અને એટલા જ માટે કૃષિ વિભાગ અથવા તો કોઈ પણ વિભાગની આ સહાયનો ઠરાવ થયા પછી આ પ્રક્રિયા એક નોર્મલી છે। ઓનલાઈન માધ્યમથી જે કૃષિ સહાય પેકેજ એ પ્રકારનું જે પોર્ટલ છે એ રાહત પેકેજના પોર્ટલ ઉપર ખેડૂતે જે બેઝિક ડિટેલ છે એ અપલોડ કરવાની રહેશે, કારણ કે પંચનામું અને જે નુકસાની માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી એ વખતે પણ જે રજૂઆતો થઈ હતી એટલે મોટેભાગની એ વ્યવસ્થાઓ એમની પાસે રજીસ્ટર થયેલી છે। જે પાક નુકસાની, પોતાનો સર્વે નંબર અને વાવેતર વિસ્તાર જે છે એનો એની અંદર ઉલ્લેખ કરવાનો રહેશે। આવતીકાલે બપોરે 12 વાગ્યાથી 15 દિવસ સુધી આ અરજી ખેડૂતો કરી શકશે અને એ અરજીના આધારે વેરિફિકેશન કરવામાં આવશે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ખેડૂતે જે પાકની વાવણી જ નથી કરી એ પાક ખેતી લાયક બતાવવામાં આવ્યો છે અથવા તો ખેડૂતે એ વસ્તુ વાવી છે એવું બતાવવામાં આવે છે અને ખોટી રીતે સહાય પણ લઈ જતા હોય છે। આ પ્રકારની ફરિયાદો પણ અગાઉ આવેલી છે। એટલા જ માટે જે અરજીઓ આવેલી છે અરજીઓના વેરિફિકેશન કરી ક્રમશઃ આ જે 10,000 કરોડનું પેકેજ છે એ 16,500 કરતાં વધુ ગામો છે એના ખેડૂતોને જે લાભાર્થી આમાં હશે, જે પાત્રતા ધરાવતા ખેડૂતો હશે, 33% કરતાં વધુ નુકસાની છે જે સર્વેની અંદર સામે આવ્યું છે એવા ખેડૂતોને સીધા એમના ખાતાની અંદર જમા થશે। જો એક ખાતાની અંદર 2 ખેડૂતો છે તો કોઈ પણ એક જ ખેડૂતના ખાતાની અંદર જશે, બીજા ખેડૂતે એનું કન્સર્ન આપવાનું રહેશે કે ફલાણા વ્યક્તિના ખાતાની અંદર પૈસા આવશે તો મને કોઈ વાંધો નથી, એ પ્રકારનું બીજા ખાતેદારે કન્સર્ન પણ આપવાનું રહેશે। એ પ્રકારની જે સરકારી નિયમો છે એ પ્રકારની જોગવાઈ આની અંદર કરવામાં આવી છે। આવતીકાલ બપોરથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે। સંભવતઃ 1 થી 1.5 મહિનાની અંદર ખેડૂતોને આ ચૂકવણી પ્રક્રિયા મોટે ભાગે પૂરી થાય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। હિરેન, માહિતી બદલ આપનો આભાર। અને હવે વાત કરવી છે દિલ્હીને ધણધણાવનાર એ પાપીઓને શોધવા માટે ચાલી રહેલા મેગા ઓપરેશનની। તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તપાસ એજન્સીઓએ મહત્વપૂર્ણ માહિતી મેળવી છે। આતંકી ડોક્ટર ઉમર દિલ્હીમાં પ્રવેશતો વિડીયો સામે આવ્યો છે। DNA સેમ્પલ એના મેચ થઈ ચૂક્યા છે। ઉમર મોહમ્મદનું મોત થયું એની પુષ્ટિ થઈ છે। ગાડીમાંથી જે કપાયેલો પગ મળ્યો હતો, જે એના શરીરના ચીથડા મળ્યા હતા, એની માતાની સાથે DNA મેચ કરવામાં આવ્યો ને DNA મેચ થયો છે। એજન્સીઓને ઉત્તર પ્રદેશના 18 સંદિગ્ધો નજરમાં આવ્યા છે ને એમની ઉપર અત્યારે આંખો ઘડાયેલી છે। બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક 13 સુધી પહોંચ્યો છે અને અત્યાર સુધીમાં 7 ડોક્ટરોના નામ ખુલ્યા છે। આતંકી ઉમર મુઝમ્મિલે 20 લાખનું ફંડિંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। સાથે જ ડોક્ટર મુઝમ્મિલ અને ઉમરની ડાયરીઓ પણ મળી આવી છે અને બ્લાસ્ટ માટે વધુ ગાડીઓ તૈયાર કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આખા દેશમાં આતંકવાદી હુમલાના પ્લાનનો ખુલાસો થયો છે। અને આ બધા વચ્ચે અલ ફલાહ યુનિવર્સિટીના ડોક્ટરોની તપાસ થશે। અલ ફલાહ યુનિવર્સિટીનું ફોરેન્સિક ઓડિટ પણ થશે, કારણ કે આ એ જ યુનિવર્સિટી છે જ્યાં આતંકના ડોક્ટરો, જ્યાં વ્હાઇટ કોલર આતંકવાદીઓ ડોક્ટરના સ્વાંગમાં છુપાયેલા હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા અને એટલા માટે જ ઈડી પણ હવે ઇન્વોલ્વ થઈ છે અને નાણાકીય લેવડ દેવડની પણ ઈડી તપાસ કરશે। ટેરર ફંડિંગના એંગલથી આ તપાસ કરવામાં આવશે। સાથે જ આર્થિક ગુના નિવારણ શાખા પણ તપાસ કરશે। ગૃહમંત્રી અમિત શાહની બેઠક પછી આ નિર્ણય લેવાયો છે।
વધુ માહિતી સાથે અજય યાદવ મારી સાથે લાઈવ જોડાયા છે। ફરીદાબાદની જે અજય આ યુનિવર્સિટી હતી, આતંકવાદીઓની આ ફેક્ટરી હોય એવું લાગી રહ્યું હતું। વ્હાઇટ કોલર આતંકવાદીઓ અહીંયા દેશને બરબાદ કરવાના દેશ વિરોધી મનસૂબા પાડી રહ્યા હતા, પણ હવે એના પર પણ ગાળીઓ કસી લેવાયો છે। देखिए, निश्चित तौर पे अब सबकी नज़रें जो है अल फलाह यूनिवर्सिटी पे फोकस हो गई हैं। उसकी सबसे बड़ी वजह यही है कि अल फलाह यूनिवर्सिटी की हिस्ट्री के बारे में ये आया कि उसके जो डायरेक्टर हैं, या कह सकते हैं कि कई कंपनियों के मालिक हैं, उनकी तरफ से आखिर कश्मीरी जो डॉक्टर हैं उनकी भर्ती अचानक इतनी ज़्यादा क्यों बढ़ाई गई। तो उसके पीछे एक कारण ये बताया गया कि बाकी जो डॉक्टर हैं उन्हें ज़्यादा पैसा देना पड़ता था, तो उन्होंने शुरुआत में कुछ कश्मीरी लोगों को कम पैसे में डॉक्टर रखना शुरू किया और उसके बाद एक पूरा सिलसिला शुरू हुआ और देखने में ये आया कि उस यूनिवर्सिटी में कश्मीरी रेजिडेंस डॉक्टरों की संख्या ही नहीं बढ़ी, बल्कि जो स्टूडेंट हैं उनकी भी संख्या बढ़ी। और कश्मीर घाटी में जिस तरह के तौर तरीके अमूमन मुस्लिम समाज में देखने को मिलते हैं, उस तरह के तौर तरीके भी वहाँ पे देखने को मिले। प्रॉपर वे में नमाज होती थी, प्रॉपर वे में उतनी बाध्यताएं होती थी, कई सारी ऐसी चीज़ें थी जो डायरेक्टर के भी आंखों के सामने आई, लेकिन उन्होंने उसको बार बार वो नकारते रहे और अब जाके कह सकते हैं कि इस तरह की घटनाएं हुई। तो इसी वजह से जो जांच एजेंसियां हैं, चाहे उसमें ईडी हो, चाहे एनआईए हो, चाहे जो क्राइम ब्रांच की टीम हो, सबकी तरफ से उस यूनिवर्सिटी पे पूरा मुद्दा फोकस हो गया। और सबसे बड़ी बात यही है कि जो तीन लोग जो कह सकते हैं कि जो उसको ऊपर टेररिस्ट होने की आशंका है या सबसे अधिक संभावना जताई जा रही है, उन तीन लोगों में न सिर्फ डॉक्टर मुजम्मिल हैं, बल्कि डॉक्टर आदिल हैं और डॉक्टर उमर मोहम्मद, जो कि इस ब्लास्ट में मारा गया। ये तीनों लोग उस यूनिवर्सिटी में रेजिडेंस डॉक्टर के तौर पे पढ़ा चुके हैं। तो कुल मिला के अब जो है जांच एजेंसियों की पूरा फोकस इस बात का है कि ये पूरा टेरर लिंक जो है वो कितना बड़ा है और साथ ही साथ इसकी फंडिंग कहाँ से होती है, आगे उनकी प्लानिंग क्या थी, तमाम सारे एंगल से जांच पड़ताल करनी है। लेकिन महत्वपूर्ण बात यह है कि आज डॉक्टर उमर की इस बात की पुष्टि हो गई कि जो लाल किले के सामने ब्लास्ट हुआ था, डीएनए टेस्ट में उसके फैमिली मेम्बर्स से सैंपल मिल गया है और साथ ही साथ वो दिल्ली में एंट्री जब सुबह 8:02 पे 10 तारीख को करता है तो कहाँ कहाँ मूव करता है उसकी सारी सीसीटीवी फुटेज आ गई है। यहाँ तक कि तीसरी गाड़ी जिसको कहा जा रहा है ब्रेजा है, दूसरी गाड़ी इको स्पोर्ट थी, पहली गाड़ी i20 थी। तो ब्रेजा खुद अल फलाह यूनिवर्सिटी में पाई गई है। बम स्क्वाड की टीम वहाँ पे पहुँच करके पूरे मामले की इंक्वायरी कर रही है। लेकिन सबसे महत्वपूर्ण बात है कि पूरी अल फलाह यूनिवर्सिटी की फोरेंसिक जांच होगी ताकि ये पता लगा जा सके कि जिनके ऊपर टेररिस्ट होने का शक है, आखिर वो लोग यहाँ पे किस तरह से रहते थे, उनका किस तरह से लिंक है। तो एक तरह से सारी चीज़ों को अलाइनमेंट करने के लिए भी सारी जांच प्रक्रिया को आगे बढ़ाया जा रहा है। जी અજય, માહિતી બદલ આભાર। અને બીજી બાજુ ગુજરાતમાંથી જે આતંકવાદીઓ ઝડપાયા હતા એમની પણ તપાસ થઈ રહી છે। એ પણ એંગલથી તપાસ થઈ રહી છે કે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો એમાં આ 3 આતંકવાદીઓનો કોઈ હાથ હતો કે નહીં ને એટીએસ અત્યારે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે। એમાં મોટા ચોંકાવનારા ખુલાસા એ થયા છે કે જે આતંકવાદી આઝાદ સૈફી ઝડપાયો હતો એ 2023થી કટ્ટરપંથ ઉપર ચાલી નીકળ્યો હતો। અબુ સુફિયાન ઉર્ફે અબુ તાલાના એ સંપર્કમાં આવ્યો। મદ્રેસામાં ભણતો આઝાદ આતંકવાદીઓના સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયાથી સૈફી અબુના સંપર્કમાં આવ્યો હતો। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જિગ્નેશ પટેલ લાઈવ જોડાયા છે। જિગ્નેશ, આતંકવાદીઓનું એક મોટું નેટવર્ક પર્દાફાશ થયો છે। દિલ્હીમાંથી તો ચોંકાવનારી વિગતો સામે આવી જ રહી છે, પણ ગુજરાત એટીએસે પણ જે આતંકવાદીઓને ઝડપ્યા હતા એમની પણ એક પછી એક બહુ જ મોટા એમના વિશે પણ ખુલાસા થઈ રહ્યા છે। અનુપુર, ગુજરાત એટીએસે એક્યુઆઈએસ જે આતંકી છે આઈએસકેપી સાથે જોડાયેલા તેની તપાસ કરતા હકીકત સામે આવી છે કે આરોપી આતંકી આઝાદ સૈફી તે 2023થી જ કટ્ટરપંથના રસ્તે હતો। તે પહેલાં તે મદ્રેસામાં ભણતો હતો અને તેની સોશિયલ મીડિયા પર કેટલીક કટ્ટરવાદી પોસ્ટ જોતા તેને આકાઓએ તેનો સંપર્ક કર્યો હતો। આતંકીના આકાઓ જે કહી શકાય કે તેના સંપર્કમાં આવ્યા બાદ તે રેડિકલ થયો હતો। તે કટ્ટરપંથના રસ્તા ઉપર ચાલ્યો હતો અને તેને કટ્ટરપંથી રસ્તા ઉપર લઈ જવા માટે અબુ સુફિયાન ઉર્ફે અબુ તાલાનો મહત્વનો રોલ હતો। અબુ તાલા સાથે સંપર્કમાં આવ્યા બાદ તે 1 વર્ષ પહેલા કાશ્મીરની ઘાટી અને કાશ્મીર વિસ્તારમાં પણ ફરવા ગયો હોવાનું સામે આવે છે। ફરવાનું તો માત્ર બહાનું હતું તેવું કહી શકાય કે ત્યાં રેકી કરવા માટે ગયો હતો અને ત્યાં સૈન્યની મૂવમેન્ટ અંગે તેને રેકી કરી હતી। સૈન્યની મૂવમેન્ટ કયા સમયે થાય છે, કેટલી ફોર્સ મૂવમેન્ટ થાય છે, કયા કયા રસ્તાઓ પરથી થાય છે, તે રસ્તાઓને જોડતા આસપાસના કયા વિસ્તારો છે જ્યાંથી એન્ટ્રી એક્ઝિટ મળી શકે છે, તે તમામ વસ્તુને લઈ અને તેને રેકી કરી હતી। અને મહદઅંશે તે તમામ માહિતી છે તેણે પાકિસ્તાન ખાતે મોકલી હોવાના પણ પુરાવા મળી રહ્યા છે। જો કે હજી આ અંગે
એટીએસ છે તે તપાસ કરી રહી છે કે કેટલી ગુપ્ત માહિતી તેણે પહોંચાડી છે, કેટલી સંવેદનશીલ માહિતી તેને પહોંચાડી છે અને આ સંવેદનશીલ માહિતીના આધારે આગામી આતંકી હુમલો ત્યાં થઈ શકે છે કે કેમ, અથવા તો આતંકીઓના મનસુબા શું હતા, તે તમામ મુદ્દા પર ગુજરાત એટીએસ અત્યારે તપાસ કરતી જોવા મળી રહી છે. બિલકુલ જિગ્નેશ, જોડાયેલા રહેશો મારી સાથે. આ બધા વચ્ચે એક બીજા સમાચાર મોડાસાથી મળી રહ્યા છે. દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો એ પછી મોડાસામાં પણ તપાસ કરવામાં આવી છે, કારણ કે અહીંયા 3 મહિના પહેલા અલકાયદાનો એક આતંકી ઝડપી પડાયો હતો અને 2 દિવસથી એ અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી રહ્યો હતો. સ્લીપર સેલને લઈને પણ તપાસ અહીંયા કરવામાં આવી છે. જિગ્નેશ મારી સાથે જોડાયેલા છે. જિગ્નેશ પાસેથી વિસ્તારથી જાણીએ. નુપુર, જે કાશ્મીર જે હુમલો થયો છે જૈશે મોહમ્મદના આતંકીઓ દ્વારા દિલ્હીની અંદર, તે આતંકી હુમલાને લઈને તમામ જગ્યાઓ ઉપર અત્યારે જે ટીમો છે તે સતર્ક અને તપાસ કરતી જોવા મળી રહી છે. સાથે સાથે ગુજરાતમાં પણ આવી જ કંઈક હાલત છે. ગુજરાતમાં 3 મહિના પહેલા જે શંકાસ્પદ આતંકી જે ઝડપાયો હતો તેની અત્યારે તપાસ થઈ રહી છે, કારણ કે મોડાસાની અંદર જે અલકાયદા સાથે જોડાયેલો જે આતંકી હતો તે અને સાથે જ સિમીના સ્લીપર સેલને લઈને પણ ખાનગી રીતે તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. એટીએસ સહિત જે અન્ય કેન્દ્રીય એજન્સીઓ છે તે તમામની પૂછપરછ કરી રહી છે અને તેમાંથી આ બ્લાસ્ટના કોઈ સીધી રીતે તાર જોડાયેલા છે કે કેમ, તે તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જૂનાગઢમાંથી પણ આવા 2 શંકાસ્પદ ભાઈઓની અટકાયત કરવામાં આવી છે, જે બંને મૂળ કાશ્મીરી હતા અને બંને સગા ભાઈઓ જુનેદ મુકરાણી અને નિયાસ મુકરાણીની એસઓજીએ પૂછપરછ શરૂ કરી છે. મદ્રેસામાં દાન મેળવતા હોવાની માહિતી સામે આવતા 2 દિવસ પહેલા તેઓ એસઓજીની રડારમાં આવ્યા હતા અને તેમની અટકાયત કરી અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલા સમયથી તેઓ કાશ્મીરથી જૂનાગઢ આવ્યા હતા, જૂનાગઢ આવ્યા બાદ તેમને કોનો સંપર્ક કર્યો હતો, મદ્રેસામાં કેટલા લોકો તેમને મળવા આવતા હતા, આ જે ફંડિંગ એકઠું કરતા હતા તેનો આશય શું હતો, કયા કારણોસર આ રૂપિયા એકઠા કરવામાં આવતા હતા, તે તમામ મામલાને લઈને અત્યારે એસઓજી તપાસ કરી રહી છે. અને સાથે જ ન માત્ર સ્થાનિક એજન્સી સ્થાનિક એસઓજી પરંતુ અન્ય એટલે કે સુરક્ષા એજન્સીઓમાં આઈબી હોય કે અન્ય સેન્ટ્રલ એજન્સીઓ હોય, તે તમામની રડાર આવા શંકાસ્પદ લોકો પર છે અને જ્યાં જ્યાં તેઓ આવી રીતે વસવાટ કરતા હતા તે તમામ જગ્યાએ તેમની પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે, જેથી કરીને દિલ્હીમાં થયેલા હુમલાનું પુનરાવર્તન દેશમાં કોઈ પણ ખૂણે ના થઈ શકે તે માટે અત્યારે તમામ એજન્સીઓ છે તે સતર્ક અને તપાસ કરતી જોવા મળી રહી છે. જિગ્નેશ, માહિતી બદલ આપનો આભાર. અને આગળ વાત કરવી છે સુરતની એ સુરભી ડેરીની, જ્યાંથી 1000 કિલો એટલે કે 1 ટન નકલી પનીર ઝડપાયું હતું. લગભગ રોજનું આ 1 ટન નકલી પનીર એ સુરતમાં વેચતા હતા, અલગ અલગ કેટરિંગમાં આપતા હતા. એ સુરભી ડેરીના 3 આઉટલેટને આરોગ્ય વિભાગે સીલ કરી દીધા છે. આ 3 આઉટલેટમાંથી પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જ્યાં સુધી એનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ આઉટલેટ બંધ કરવામાં આવ્યા છે. અહીંયાથી જે પનીર મળ્યું હતું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનો ચોંકાવનારો ખુલાસો થાય તો નવાઈ નહીં. હાજી પાર્ક રોડ પર આવેલ સુરભી ડેરીને આજરોજ સીલ કરવામાં આવી છે. ઝોન વિભાગ દ્વારા એને 2 દિવસ બંધ તો કરવામાં આવેલા જ હતી, નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે અને આજરોજ એને સીલ કરવામાં આવી છે. શું કારણથી સીઝ કરવામાં આવ્યા? સાના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા? અહીંયાથી પનીર અને ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને 17 કિલો જેટલું શંકાસ્પદ પનીરનો જથ્થો જે દુકાનમાં હતો એને અંદર તો સીઝ કરવામાં આવ્યો જ છે અને કાયદાકીય હવે જે કંઈ રિપોર્ટ આવશે તે પ્રમાણે આગળ એની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાની પૂર્વ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ, જ્યાં 750 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડવામાં આવેલ, જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ. બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ અને તે સંસ્થામાં વેચાણ બંધ કરાવવામાં આવેલ. અત્યારે શંકાસ્પદ જથ્થો કહી શકાય આપણે, અને લોકોના આરોગ્યને સાથે રિઝલ્ટ આવ્યાથી ખબર પડશે કે પનીરમાં કેટલી ભેળસેળ છે, કઈ ભેળસેળ છે, તે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે. એના જે માલિક છે શૈલેષ અને કૌશિક પટેલ, આ બંને વિરુદ્ધમાં જેવો એનો રિપોર્ટ આવશે અને તાત્કાલિક ધોરણે વિશ્વાસઘાતની કલમો એટલે કે BNS 318(4), તદુપરાંત 120B અને BNS 274 એટલે કે કોઈપણ ચીજવસ્તુ જે હોય એની અંદર જે હાનિકારક પદાર્થ ભેળવવામાં આવે એને લગત જે કલમ છે એ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવશે. તદુપરાંત આ લોકો બીજી કોઈ પણ એવી ખોટી પ્રવૃત્તિ કરતા હશે તો એના ઉપર પણ વોચ રાખવામાં આવશે અને એ લગત પણ ગુનાઓ, જો આ લોકો કંઈ ગુનો આચરતા હશે તો દાખલ કરી અને આ લોકોની પાસા જેવી કાર્યવાહી કરવાની રહેશે. પરંતુ આ ઉપરાંત પણ અમે વોચ રાખશું કે મોટે ભાગે જે લૂઝ પનીર હોય છે ને એ આવું એનાલોગસ પનીર જ હોય છે અને એ લોકો સસ્તા ભાવમાં વેચતા હોય છે. એટલે અમે અત્યારે એ તપાસ કરીએ છીએ કોણ સસ્તા ભાવમાં પનીર વેચે છે.
થોડા મહિનાઓ પહેલા અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલે જે કાંડ કર્યો હતો એવો જ ભયાનક કાંડ જામનગરમાં પણ સામે આવ્યો છે. જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ હવે પીએમ જયમાં ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે અને હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવાઈ છે. 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવ્યું છે, જેમાં 52 કેસમાં જરૂરિયાત ન હોવા છતાં સર્જરી કરી દેવાઈ હતી. 6 લાખનો દંડ હોસ્પિટલને ફટકારવામાં આવ્યો છે. પીએમ જયમાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ડોક્ટર પાર્થ વોરાને સસ્પેન્ડ કરાયા છે અને સાથે જ માનવતા વિરોધી બેદરકારી સહન નહીં થાય એવું પણ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે. પાશો ઓરા સર છે એ અમારા કાર્ડિયોલોજિસ્ટ છે. હવે અમને કોઈ આ જાતની કોઈ પણ માહિતી વગર જે કાંઈ પેશન્ટોના બિનજરૂરી કાર્યવાહી કરેલ પણ ક્યારેય એમને જાણ કરેલ નથી. હવે આવી જાણ અમને લાસ્ટ શનિવારે થઈ બરાબર, ત્યારે અમે તાત્કાલિક એમને અસરથી એમને ફરજ મુક્ત કરેલ છે. એકચ્યુઅલી અમારું હેમ પોર્ટલ એમને ભાઈએ કાઢી નાખ્યું હતું. એ કાઢી નાખેલું હેમ પોર્ટલ જ્યારે અમે અમદાવાદ અમારા માણસો ગયા કે કરવા માટે, ત્યારે ત્યાંથી એમને ગાંધીનગરથી ખબર પડી છે. અમને અહીંથી કશી ખબર પડેલી નથી. આ બાજુ ભરૂચમાં દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે. અંકલેશ્વરની રોયલ એકેડમીમાં આ કૌભાંડ ચાલતું હતું, જેમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ બનાવવામાં આવતી હતી. દરોડા પાડી અને અહીંયા આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું. સાથે જ પ્રિન્ટર, કોમ્પ્યુટર અને બીજો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જયેશ પ્રજાપતિ નામના એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા વિરલ રાણા જોડાયા છે. વિરલ, કેટલા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું, કયા કયા રાજ્યો સાથે કનેક્શન હતું અને કેવી રીતે ઝડપાયું? ચોક્કસથી નુપુર ભરૂચ એસઓજી પોલીસને તો મોટી સફળતા હાથ લાગી છે. જેમાં અંકલેશ્વરમાં જે હેપી કોમ્પ્લેક્સ આવ્યું છે, ત્યાં એક રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસ આવ્યું હતું. જ્યાં ક્લાસીસની આરમાં દેશવ્યાપી જે માર્કશીટ કૌભાંડ છે, જે ડુપ્લિકેટ આખું ચલાવવામાં આવ્યું હતું. જે માહિતી એસઓજી પોલીસને મળતા તેઓ દ્વારા કાલે સર્ચ ઓપરેશન કરવામાં હતું, જ્યાંથી એક જયેશ પ્રજાપતિ નામના સંચાલક ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે જે પ્રમાણે ઓપરેશન હાથ ધર્યું હતું, તો પોલીસને આ જે ક્લાસીસ છે એમાંથી 21 જેટલી ડુપ્લિકેટ માર્કશીટ મળી આવી હતી, જેમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈની જે માર્કશીટ છે તે સામે આવી હતી. આ જે માર્કશીટ છે તે બનાવવા માટે આ જે જયેશ પ્રજાપતિ છે તે કેટલા સમયથી સક્રિય હતો તે દિશામાં બી પોલીસે તપાસ હાથ કરી છે. અત્યાર સુધી આને કેટલી માર્કશીટો વેચી છે. આ જે માર્કશીટ છે તેઓ 15,000 રૂપિયાની આસપાસ વેચતા હતા અને તે દિલ્હીના જે ઇસમ છે તે ઇસમ પાસેથી ઓનલાઈનથી પેમેન્ટ મેળવી 7,500 આ માર્કશીટ છે બનાવડાવતો હતો અને અહીં 15,000માં વેચતો હતો. હાલ પોલીસે તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે અને જે દિલ્હીનો જે ઇસમ છે જે મોબાઈલ નંબર મળી આવે છે એ ઇસમની હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. બિલકુલ, માહિતી બદલ આપનો આભાર. અમદાવાદની મણિનગર મહાનગરપાલિકાની દક્ષિણ ઝોન કચેરીએ લોકો પહોંચ્યા અને અહીંયા વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ નોંધાવનાર ઈસનપુરના રહીશો હતા. ઓફિસ બહાર બેસી અને એમણે તંત્ર વિરોધી નારા લગાવ્યા હતા અને સાથે જ એક હૃદયદ્રાવક રજૂઆત પણ કરી હતી. એમના ઘર કદાચ ગેરકાયદેસર હોય, નડતરરૂપ હોય, ટ્રાફિકમાં અડચણરૂપ હોય, પણ એક વિનંતી એમના દ્વારા કરવામાં આવી છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી એમના ઘર તોડવામાં ન આવે. ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી પક્ષે ગરીબ લોકોને બેઘર કરવાનો કારસો રચ્યો છે. આપણે સાબરમતીમાં જોયું, આપણે અઢવની અંદર જોયું, હવે આપણે ઈસનપુરમાં પણ જોઈ રહ્યા છીએ કે આ 15,000 લોકો જ્યાં રહી રહ્યા છે એ જગ્યા રાતો રાત ખાલી કરી નાખો. ના કોઈ વૈકલ્પિક સુવિધા, ના એમને કોઈ બાહેધરી, ના કશું જ. ગયા 2 મહિના પહેલા જ્યારે આવેદનપત્ર આપ્યું ત્યારે સ્પષ્ટતા થઈ કે વૈકલ્પિક વ્યવસ્થા આપીશું અને ત્યારબાદ ખાલી કરવાની વાત કરીશું. અને ઓચિંતું રાતોરાત કઈ જગ્યાથી ફોન આવ્યો, કયા મલ્ટી કંપનીવાળાનો ફોન આવ્યો કે કયો તલાવડી ડેવલપ કરવાવાળા કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ માઇક લઈને ફરવું પડ્યું કે તમારા મકાનો અઠવાડિયામાં તોડી નાખીશું અને અમે ખાલી કરી નાખજો. ઈસનપુર વિસ્તારમાં લોકોના ઘર તોડી પાડ્યા
આવ્યા છે અને નોટિસ વિના તોડી પાડ્યાના આક્ષેપ સાથે રહીશો દ્વારા કોર્પોરેશનની મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ઓફિસમાં મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ આ તમામ લોકોને ઘરની માંગણી અથવા તો વૈકલ્પિક સુવિધા આપવાની માંગ સાથે લોકોએ વિરોધ છે તે કર્યો હતો અને મોટી સંખ્યામાં ભેગા થઈને આ વિરોધ છે તે તંત્રની બેદરકારી સામે વિરોધ છે તે દોરાવવામાં આવ્યો હતો. રામવાડી સંતપુર ટેકરા પાસેના જે તમામ રહીશો છે તે અત્યારે ભેગા થઈને કોર્પોરેશનની ઓફિસને બાનમાં લીધી છે અને ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વડાપ્રધાન મોદી એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 15 નવેમ્બરે વડાપ્રધાન ડેડિયાપાડા આવશે. જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિનો કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન આવશે અને સાથે જ્યારે ગુજરાત આવતા હોય છે તો ઘણી બધી ભેટ સોગાદો પણ લેતા આવતા હોય છે અને આ વખતે 8,400 કરોડના વિકાસ કાર્યોનું વડાપ્રધાન લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ડેડિયાપાડા ખાતે છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ડોમની અંદર તમે જોઈ શકો છો કે પંખા પણ છે અને અહીંયા બેઠક વ્યવસ્થા પણ સારામાં સારી કરવામાં આવી છે. મનસુખભાઈ, કાર્યક્રમને લઈને કેવી તૈયારી? જો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ ડેડિયાપાડામાં 150મી જન્મજયંતિ બિરસા મુંડાની ઉજવણીના ભાગરૂપે અહીંયા તેઓ પધારી રહ્યા છે. તેઓ પ્રથમ દેવમોગરા દર્શન કરશે. દેવમોગરા એટલે આદિવાસીની કુળદેવી અને ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનનો પણ કેટલોક ભાગ, આ સમગ્ર ટ્રાઇબલ બેલ્ટના આદિવાસીઓ અહીંયા અનેક પ્રસંગોએ માતાજીના દર્શન કરવા માટે આવે છે. એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમમાં આવ્યા હતા, ત્યારે પણ દેવમોગરાના તેમને દર્શન કર્યા હતા. અને ત્યારે એમ કહેવાય છે કે તે વખત એક પૂજારીએ, આદિવાસી દેવમોગરા માતાજીના ઉપાસકે નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપ્યા હતા કે તમે મુખ્યમંત્રી છો, આના કરતાં દેશના મોટા વ્યક્તિ બનશો. અને આજે પ્રધાનમંત્રી બન્યા પછી તેઓ બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ ઉજવવા ડેડિયાપાડા આવવાના છે. તો પ્રથમ દેવમોગરા માતાજીના દર્શન કરશે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા.